શ્રદ્ધા, બોલો. આજે શું બનાવ્યું? આજે તો બહુ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે. શું વાત છે? પાણીપુરીની લારીમાં જે મસાલો મળે ને એ મસાલો. આ મસાલો બધા જ વિચારતા હોય કે આટલો મસ્ત મસાલો હ અને આ મસાલો કેવી રીતે બને. તો બસ આજે આ મસાલાની રેસીપી અને સાથે પાણીપુરીના પાણીની રેસીપી છે ફ્રેન્ડ્સ. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ જોરદાર મસાલો અને પાણી તૈયાર થઈ રહ્યું અને સાથે આપણે પાણીપુરીની પ્લેટ બની રહી હોય. તો ચાલો હું તમને ફટાફટ રેસીપી આપી દઉં પાણીપુરીની લારી પર મળતો મસાલો અને એ સાથે હું કેવી રીતે પાણીપુરીનું પાણી બનાવું છું એની. પાણીપુરીની લારી ઉપર જે બ્લેકિશ બ્રાઉન કલરનો મસાલો હોય છે એ આપણને બહુ જ ભાવતો હોય, આપણે ઉપર લઈ લઈને ખાતા હોઈએ છીએ. તો આજે હું તમને એ જ મસાલાની પરફેક્ટ રેસીપી માપ સાથે આપવાની છું. એમાં શું કેટલું નાખવું જેથી એનો કલર બ્લેકિશ બ્રાઉન બને અને લારી જેવો ટેસ્ટી બને. 1/4 કપ જીરું લીધું છે. માપ થોડુંક ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. 1/4 કપ જીરું અને એના સામે આપણે 1/4 કપ ધાણા લેવાના છે. ધાણા અને જીરું બે એક સરખું રાખવાનું છે. 1/4 કપ જીરા સામે 1/4 કપ આખા ધાણા. તો બસ ધાણા પછી આપણે અહીંયા ઘડી 1 ટીસ્પૂન મરી લેવાના છે. વધારે મરી લેવાના નથી. તો આખા મરી લઈ લઈશું 1 ટીસ્પૂન અને એના સાથે આ મીડિયમ સાઇઝના 3 તમાલપત્ર. આ બધો મસાલો આપણે ધીમા ગેસે શેકીશું. જુઓ ફ્રેન્ડ્સ, આવો એકદમ ધીમો ગેસ રાખવાનો છે. હવે આપણે એનો શેકીશું. આ બધી જ વસ્તુનો આપણે સતત હલાવતા જઈને શેકવાની છે ધીમા ગેસે. આ રીતે બનાવેલો પાણીપુરીનો મસાલો એટલો ટેસ્ટી લાગે અને ફ્રેન્ડ્સ ખાવાની બહુ મજા આવે. તમને લારીની યાદ નહીં આવે. કેમ કે ઘણા લોકો એવા હોય મારા જેવા કે જેને ઘરની જ પાણીપુરી ભાવતી હોય. હવે ઘરની પાણીપુરી ભાવતી હોય ને આપણને એવો મસાલો ના મળે તો આપણો ટેસ્ટ તો અધૂરો જ રહી જાય. તો એટલે જ મેં આજે તમારા માટે પાણીપુરીના સ્પેશિયલ આ બ્લેક મસાલાની રેસીપી શેર કરું છું. તો બસ આપણે આ બધી વસ્તુ ધીમા ગેસે હલાવીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, થોડી વાર થશે ને 5-7 મિનિટ જેટલું એટલે આવી રીતે ધુમાડા નીકળશે. પણ ડરવાનું બિલકુલ નહીં. આ છે ને આપણો મસાલો શેકાય છે અને અંદરથી બધું ભેજ ઉડે છે ને એના ધુમાડા નીકળે છે. ધુમાડા નીકળે ને તો એ આપણે શેકે જ જવાનું. ક્યાં સુધી શેકવાનું છે એ હું તમને આગળ બતાવીશ. અને મેક શ્યોર કે તમે આ મસાલો બની શકે ને તો લોખંડની કઢાઈ વાપરજો શેકવા માટે. લોખંડની કઢાઈમાં શેકેલો મસાલો સરસ રીતે શેકાય છે અને ફ્લેવર બી સરસ આવે છે. જુઓ ફ્રેન્ડ્સ, પહેલાં કેવો ધુમાડો નીકળતો હતો અને હવે જુઓ ધુમાડો નીકળતો બંધ થઈ ગયો ને એટલે આપણા બધા મસાલામાંથી ભેજ એકદમ ઉડી ગયો. એટલે હવે ધુમાડો નીકળતો એ બંધ થઈ ગયો. મેં તમને પહેલાં ગેસ બતાવ્યો હતો ને એ ધુમાડો આવ્યો ને એના પહેલાંનો હતો. ધુમાડો આવવાનું બંધ થઈ જાય ને પછી આટલો ધીમો ગેસ કરી દેવાનો. જુઓ એ પણ હું તમને બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, લગભગ 20 થી 22 મિનિટ જેટલું થયું છે ધીમા ગેસે શેકતા આટલો મસાલો. અને જુઓ હું તમને એનો કલર બતાવી દઉં. એકદમ બ્લેકિશ બ્રાઉન કલર છે. આ બ્લેકિશ બ્રાઉન કલર આવો કલર થાય ને ત્યારે આપણો ગેસ બંધ કરી દેવાનો અને આ મસાલાનો કઢાઈમાં જ ઠંડો પડવા દેવાનો. કેમ કે તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો બધો શેકાયેલો મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે. બળુકા બોલો જુઓ. બસ તો હવે આપણે એનો મિક્સર જારમાં લઈ લઈશું. એ સાથે આપણે મિક્સર જારમાં 1/4 થી પણ થોડુંક ઓછું બ્લેક સોલ્ટ લઈશું. આ બ્લેક સોલ્ટ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થઈ જશે કરિયાણા સ્ટોરની દુકાનમાં. તો બસ આપણે 1/4 થી થોડુંક ઓછું બ્લેક સોલ્ટ લઈશું. હવે આપણે 1 ટીસ્પૂન આમચૂર પાવડર લઈશું. આ 1 ટીસ્પૂન આમચૂર પાવડર છે. જે ટીસ્પૂનથી મરી લીધા હતા એ જ ટીસ્પૂનથી આમચૂર પાવડર. અને સાથે 1 ટીસ્પૂન જેવું આપણે રેગ્યુલર સફેદ મીઠું લઈશું. આ બધું મિશ્રણ આપણે મિક્સર જારમાં વાટી લઈશું. આપણે આનો એકદમ પાવડર જેવું વાટવાનું છે. એકદમ પાવડર બનાવી દેવાનો. તો બસ ફ્રેન્ડ્સ, જુઓ
આપણો લારી જેવો મસ્ત મસ્ત પાણીપુરીનો મસાલો જે લારી ઉપર મળે ને, આપણે ઉપરથી નાખીને ખાઈએ છીએ જે મસાલો, એ મસાલો રેડી થઈ ગયો. તમે કલર પણ જોઈ શકો છો અને સાથે સાથે ટેક્સચર પણ જોઈ શકો છો. સેમ એવું જ છે અને ટેસ્ટ તો એવો જ છે. એ તમને ક્યારે ખબર પડશે કે તમે આ રેસીપીથી એ મસાલો ઘરે બનાવશો, ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ મસાલો સેમ લારી જેવો. એટલે જે લોકો હવે બહાર પાણીપુરી ના ખાતા હોય લારી ઉપર, તો એ લોકો આવી રીતે ઘરે મસાલો બનાવીને એકદમ મસ્ત લારી જેવો આનંદ ઘરે લઈ શકો છો. હવે આપણે આને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું. આ મસાલાનો 3 થી 4 મહિના સુધી કશું જ થતું નહીં. તમે બનાવીને ફ્રીજમાં મૂકી દો ને તો 3-4 મહિના સુધી જરાય બગડતો નથી. પણ મેક શ્યોર કે તમે આ મસાલો કાચના કોઈ બી વાસણમાં કાઢો તો એ લાંબો સમય સુધી સચવાય. તો ફ્રેન્ડ્સ, બસ આપણે જો આવી રીતે કાચના વાસણમાં કાઢી લીધો ડબ્બામાં પાણીપુરીનો મસાલો. હવે મસાલો બતાવ્યો જ છે, તો ચાલો હું તમને પાણીપુરીની પાણી પણ હું કેવી રીતે બનાવું છું ને એ પણ હું તમને બતાવી દઉં. તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે સૌ પ્રથમ કોથમીર સાફ કરીને લઈ લઈશું. જો અમે આટલી કોથમીર લીધી છે. કોથમીર લીધી. હવે આપણે કોથમીરથી થોડોક ઓછો ફુદીનો. હું કોથમીરનું પ્રમાણ વધારે રાખું, ફુદીનાનું પ્રમાણ થોડુંક ઓછું રાખું, કેમ કે ફુદીનો પછી થોડોક કહાલ મારો એટલે. એ સાથે અહીંયા આગળ મેં થોડાક લીમડાના પત્તા લીધા છે. તમને લોકોને નવાઈ લાગશે કે પાણીપુરીમાં લીમડાના પત્તા, પણ તમે એકવાર જ્યારે પાણીપુરીનું પાણી બનાવો ને ત્યારે થોડાક લીમડાના પત્તા નાખી જોજો. એટલો મસ્ત ટેસ્ટ આવશે ને પાણીપુરીનો, જોરદાર પાણીપુરી લાગશે ફ્રેન્ડ્સ. તો એકવાર ખાલી તમે ટ્રાય કરી જોજો ને પછી મને કમેન્ટ કરજો કે બહુ મસ્ત લાગે. તો બસ આપણે થોડાક લીમડાના પત્તા, કેમ કે હું દર વખત લીમડાના પત્તા નાખું છું. એ સાથે 4 થી 5 તીખા મરચાં, તમે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું લેવાનું. પછી આપણે અહીંયા ઘડી લીંબુ નાખવાનું છે. 2 લીંબુ લેવાના. મેં અહીંયા ઘડી લીંબુ પ્રિઝર્વ કર્યા છું એટલે બસ આ લીંબુના ગાંગડા 2 નાખી લીધા. એ સાથે પાણીપુરીનો મસાલો, જલજીરા 2 ચમચી જેટલું, સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ મીઠું. એ સાથે આપણે અંદર થોડાક બરફના ટુકડા નાખીશું જેથી આપણું પાણીનો કલર સરસ રહે. અને આ બધી વસ્તુ મિક્સર જારમાં પીસી લઈશું. આને આપણે એકદમ ઝીણું પીસી લેવાનું. જુઓ એનો કલર, આપણે બરફના ગાંગડા નાખ્યા હતા ને એટલે જુઓ કલર કેટલો સરસ એકદમ લીલો લીલો કલર છે. એક વાટકીમાં હું આ ચટણી થોડી કાઢી લઈશ, કેમ કે આપણે બટાકાનો ચણા જે માવો બનાવીએ ને પાણીપુરીના મસાલાનો, એમાં હું ને આરૈયા પેસ્ટ ઉમેરું છું જેથી બહુ મસ્ત ટેસ્ટ લાગે છે. તો બસ આપણે થોડુંક આમાં કાઢી લઈશું અલગ વાટકીમાં. હવે એક તપેલામાં બધું આપણું બનાવેલી પેસ્ટ ઉમેરી દઈશું. જો તમે એને બરાબર વાટ્યું છે ને તો ગળવાની જરૂર નહીં પડે. હવે આપણે એમાં બોટલ ભરીને આમાં તમે જેટલું પાણી ઉમેરવું હોય ને એટલું 2 બાટલા સુધી તમે પાણી ઉમેરી શકો છો. આટલા ફુદીના અને કોથમીરમાં એક બાટલો પાણી આપણે રેડ્યું દીધું હતું. આ બીજો બાટલો. તો મેં જે ફુદીનો અને કોથમીર લીધું હતું એમાંથી 2 લીટર જેટલું પાણીપુરીનું પાણી તૈયાર થઈને રેડી થઈ ગયું છે. જો આ બાટલો લીટરનો છે, 2 બાટલા લીધા હતા. હવે આપણે આ પાણીનો બરાબર મિક્સ કરીશું અને પછી ટેસ્ટ કરીશું, કેમ કે મિક્સ કરીને આમાં તમે પાણીપુરીનો મસાલો, સંચળ, ચાટ મસાલો કે લીંબુ જે કંઈ પણ તમને ઓછું લાગતું હોય એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ સેટ કરી શકો છો. તો બસ આપણે પાણીપુરીનું પાણી ટેસ્ટ કરી લઈએ. મસ્ત જોરદાર પાણીપુરીનું પાણી પીવાની મજા જ કોઈક અલગ છે ફ્રેન્ડ્સ. તો બસ આજે મેં તમને પાણીપુરીની લારી પર મળતો જે મસાલો આવે ઉપરનો એ મસાલો અને પાણીપુરીનું પાણી, આ બંને રેસીપી શેર કરી. તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે મારી રીતથી બનાવેલી પાણીપુરી તમને કેવી લાગે છે. હવે જ મળીશું આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.